શું છે, રજા છે એમને આજે? મોટભાવ પત્રી. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજ પાસ હોય. તમે જોઈ શકો અત્યારે હવારમાં બટેટાની પતરી આઘા હુકાઈ જાય, કારણ કે આ તડકા બાજુ છે ને. હમણાં જો કે આ બે ખાટલા અહીંયા લઈ લઈશું એમ તો, અને હજી પાડતા લાગે છે મારી માં. હજી કરસ કેવું? હે કેટલા કિલો છે બટેટા? 7 કિલો, 6 કિલો. વાહ, 6 કિલોની બટેટાની પતરી થશે. એમાં મને ઓલા સીધુભાઈ કે તો બાપા આખો દી બટેટાની પતરી પાડે. બોલો કેટલી પાડતા છે? 10-12 કિલોની પાડતા છે. 20 કિલો 5 મણ એક ગુણ આખી બટાટાની પતરી પાડે. બોલો આખો દી થઈ જાય. જો કે તૈયારી કરશે એ લાવશે જો કે જોહે ને એટલે બોલો 20 આખો કોથળો એ બટાટા અને બટાટાની પતરી આખા ઘરમાં થાય. અને 3 માળનું મકાન છે, એને હમણાં બનાવ્યું નવું, એટલે આખા ઘરમાં બટાટાની પતરી કલાક બટાટાની પતરી. ઓલી ગાડી છે ને આમ એક પર આવે એટલે ખાટલો યાદ આવે. હું બહાર જ જાઉં છું. હાલો. ચો મિત્રો, યસ, હાલ આપણી ગાડી આવી છે. ગાડી આવી ગઈ, જોઈ શકો. ઓલી જો હવે રહે અને આપણી આવ્યા. અને આપણે જો બટેટાની પતરી પાડવી છવી. મોટબા, નાનું, પછી મોમ. મને બહુ ભાવે મિત્રો, સાચું યાર. જો આ ચાલુ છે મોટભાવ પતરી. વાહ વાહ, એમ સવાર લાગા વાસણ ધોયા નથી કોઈ. હાલે કા પણ જોઈ શકો. હજી આયા છે, હજી અંદર છે, હજી અહીંયા પણ છે. પછી કાઢે જ ચાલો. અને હજી મોમ પછી સુધારે જ છે બટેટા. એટલે મને લાગે છે આખો ઘર ભરાઈ રહ્યા આખા ફળિયામાં. જો એટલે 2-3 ખાટલા લેવા પડશે એવું લાગે છે. ભલે ખાટલો લેવાનો ક્યાં બુકોસ? હે તડકા બધ રાખવાનો છે. હવે આવડવા કેમ? આ કેમ જાડી હોય એવું લાગે છે. બરોબર છે. એટલે અમારે પહેલે મોટું ઘર છે, અને આખા ઘરમાં બટેટાની પતરી હોય. બોલો કાટલા આમ થાય હેઠ. અમારે તો જો કે સેલકેટ તો છે મોટું છે. અમારે તો એટલાકમાં તો ફળિયામાં થઈ જ જાય બટેટાની પતરી. એવું લાગે તો ઉપર પાથરી ગઈ. બાકી અમારે એટલું જ કાફી છે ખાલી. શું છે, રજા છે એમને આજે? રજા લે. વાહ, કેટલા દિલ્હી? એક જ દિલ્હી બસ. કાલે જવાનું બમદી રજા એમ ને? વાહ. હાલો મિત્રો, હવે અહીંયાથી એક મારે વિડીયો શૂટિંગ કરવું છે. વિડીયો ઉતારું, જો મજા આવે તો ઠીક છે, નકર પછી હવે નીકળીએ અહીંયાથી ઘરે સીધા. ચલો નીકળીએ ઘરે થોડુંક કામ છે, એટલે એ પતાવતા માલ લેવા જવા છે કદાચ. પણ એ નાનું આવે પછી. નાનું તો જો કોલેજ, અને હું તો આ ગાડી લઈને આવ્યો છું. આજે ઓલી ગાડી લઈને મજા આવે, પણ આમાં કાંઈક ફિલિંગ જ કાંઈક અલગ આવે. ખાપા મોમ કાલ ગુરુવાર હતો કા?
હા હા મારે યાર સિગરેટ ચડાવવાની બાકી છે યાર ભૂલાઈ જ ગયું તું મને કાલ તું સહી આવું ઓર જો ગાઈસ નસીબ કેવા આપણા મામા દેવાટું એક છે જ તે નહીં તો નહીં હોય પણ જો કે આપણે બીજો સ્ટોક પીડ્યો છે કે નહીં પછી એમાં હાલો આમાં તો ફૂલ છે મને એમ છે કે એક જ છે હું મેં તો વાહ મેં તો એક કામ થઈ ગયું મેં તો જાતો જોયું જાતો બીજી પણ હતી તો આપણે ફટાફટ સિગરેટ ચડાવી આવી અને આવી જશે દુકાનમાં તો જોયું જાતો માવા તો બધા કમ્પ્લેટ છે 10 વાળા 15 વાળા 15 વાળા વાળવા પડશે શાયદ અને આપણું નામ આપણા પ્રભુજી અને આપણા દાદા તો કન્ટિન્યુ બના રહેજો ઓ ગાડીમાં શું આવી ગયું છે પાનાનું નિશાન આવી ગયું છે જો નિશાન તો ભલે આવી ગયો પેલા સિગરેટ ચડાવી આવીશ લાગો ગેસ ગાડી અમે પાર્કિંગ કરી દીધી છે મારી એકલાની જ છે બીજા કોઈ લી નથી અને આ બધા રામટોળ બેઠું છે ઓલી પાસે તો ચાલો આપણે કમેન્ટમાં જય મામા દેવ લખી નાખજો સોરી મામા કાલ હું ભૂલી ગયો તો જય મામા દેવ ફોર્ચ્યુન તેલ લાવ્યા પછી એવરેટ મસાલો લાવ્યા પછી કોલગેટ છે અને આ શું છે ગાઈસ જો તો તમે મને કોમેન્ટ કરજો આ બે ઓછી છે કે એટલી જ લીધીશ છ જ તે પરફ્યુમ યસ અને ક્યાં લટકાડવો અહીંયા સારું લાગે ગાઈસ કે અહીંયા સારું લાગે હા એ તો એવું લાગે ને પછી અહીં ત્યાં ગોઠવી દઈશું અત્યારે તો અહીંયા કરી નાખીએ પછી બીજું શું છે બસ સાબુ ને એવું છે એટલી વસ્તુ છે અને આમાં થોડુંક છે હજી અને ઓલું બસ અને પછી હમણાં ઘડીક થાય ચા જમવાનું થઈ જશે થઈ જ જોઈશે જોકે પછી બેસી જઈએ જમવા પણ મને નથી ખબર છે શું બનાવ્યું છે 1:30 વાગી ગયો કે કયું શાક છે ચણાનું શાક છે ચણાનું લોટનું શાક છે પછી આપણે બટેટાની પતરી જ છે મસ્તીની યમ્મી પછી તો જો કે ઓલી જો આમે છે જ તે બસ રોટલી અને શાક અને ગોળ તો જમી લઈએ જમી પાછા મળીએ યુવરાજને ફોન કર્યો હતો સવારમાં એ તો એલા તું આવવાનો હતો કે લય કે હા એ કે ભાઈ કે હોળી ધૂળેટી થઈ જાય ને વહી જાય હોળી ધૂળેટી વહી જાય પછી હું આવી શીખે એ તો વાંધો નહીં તો આવશે મેં તો પાછું મેં યુવલાને ફોન કર્યો હતો મેં કીધું તું આવવાનો હતો ને એ કે હા એ કે આવવાનો જ છું એ કે તો હોળી ધૂળેટી વહી જાય પછી અને પછી અહીંયા હોળી ધૂળેટી એટલે બાપા ત્યાં બધા તહેવાર જોરદાર જ હોય પાલતાણામાં તો બસ એ કે થોડાક દિવસ થોડાક દિવસ એક 2-3 દિવસ આવું થઈ ગયું કાલ સમજે આવી જઈએ તો મોટી વાંધો ને પછી કાંઈક વિચારવી નવું કંઈક મજા આવશે આ વખતે હું ઘડીક હવે ધાબા પર બેસું મસ્તીનું વાતાવરણ છે ચકાચક ઘડીક ધાબા પર બેસીએ ઘડીક નજારો લઈએ કુદરતનો રેડી ચલો જવાનું છે માલ લેવા જવાનું છે કોણ છે પપ્પા હું નાનો જાય નાનો હાલ ફોટો મોકલવો પડશે મમસી ગેસ કેમ એમ અંધારું લાઈટ બાઈટ કાંઈ નહીં માલ લઈને આવી ગયા અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે અમે વાગ્યા છે 7:30 મમ કેવી મસ્તીની સ્પોર્ટ કાર જોઈ અમે બોલો મસ્ટેંગ જીટી તો આ શું છે કરણનું છે તો વાગ્યા છે આપણે 7:45 આપણો દ્વારકાધીશ આ ગાઈસ કેટલી મસ્ત સુપર કાર હતી યાર મસ્ટેંગ જીટી સાઉન્ડ એનું તમે જોવો તો ખરા યાર સુપર યાર આમ
હું અહીંયા કાયદેસર ઓલું રિએક્શન થાય આમ પપ્પા ગજબ. હું નાનું મેં તો આ હું આવે છે મેં તો આટલું બધું કરતો કરતો જોયું ચાતો બાપા મસ્ટેંગ હતી એ મસ્ટેંગ જીટી લાલ કલરની દહેરાદૂનની કા દિલ્હી બેમાંથી ડીડી હતું એટલે હવે કયું હોય લગભગ તો દિલ્હી જ હશે જ્યાં હોય પછી લોગ આપણે એને કરી નાખીએ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. તો લોકો સપોર્ટ કરતા રહેજો. ઓકે, સપોર્ટ કરતા રહેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખ. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલના નવા બ્લોગમાં.